રાજકોટમાંથી દુર્ઘટના બાદ અચાનક કાયદાનું ભાન થયું હોય તેમ પાલિકા તંત્ર જ્યાં જ્યાં ફાયર સેફટીના સાધનો ન હોય ત્યાં સીલ મારવાની કામગીરી કરી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને પાલિકા તંત્રની કામગીરી બારેમાસ વડોદરા શહેરમાં ફાયરની ઘટનાઓ ન બને તેની તકેદારી રાખવાનું છે, પરંતુ જ્યારે કોઈ મોટી ઘટના બને છે ત્યાર પછી પાલિકા તંત્ર અને ફાયર બ્રિગેડ જાગતું હોય છે. તેવી રીતે અત્યારે ફાયર સેફટીના નિયમોનું પાલન ન થતું હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. થોડા વર્ષો પહેલા તક્ષશિલા કાંડ બાદ વડોદરા હોળી દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું, પણ થોડા સમય બાદ ફરી કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયું હતું તંત્ર અને ફરી એકવાર રાજકોટની દુર્ઘટના બાદ ફાયર સેફટીના નિયમોનું પાલન કરાવવાની જરૂરિયાત ઊભી થઈ છે, જેને લઈને સોમિલમાં ફાયર સુરક્ષા ન હોવાના કારણોને લઈ હવે સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે વડોદરા સોમિલ એસોસિએશન દ્વારા પાલિકા પાસે નિયમોના પાલન કરાવવા માટે પૂરતો સમય માંગવામાં આવ્યો છે. અમે બધા વડોદરા સોમિલ એસોસિએશન તરફથી આવ્યા છીએ અને અમારું કામ લાકડાનું અને તેમજ લાકડાને લગતા પેકિંગ બોક્સનું કરવાનું હોય છે. અને એના માટે અમે અહીંયા કે અમારા જે સોમિલો આવેલી છે વડોદરાના અનેક વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં, અને તેનું કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર અને શું કરવાનું છે કયા વગર તાત્કાલિક ધોરણે એ લોકો સીલ મારી રહ્યા છે. એના માટે અમે અહીંયા રજૂઆત કરવા આવેદનપત્ર કમિશનર સાહેબને આપવામાં આવ્યા છે. અમારી રજૂઆત એ છે કે અમને આ વસ્તુ અત્યાર સુધી અમને આવતી ન હતી, પણ જો હવે આવતી હોય તો અમને જણાવો. અમે તમે શું તમારે ત્યાં માગણી છે કે શું અમારી વ્યવસ્થા ઊભી કરીએ અહીંયા આના માટે, તો અમે તૈયાર છીએ. અમને 10-15 દિવસનો ટાઈમ આપો. અમે અમારે 115 થી 120 વેપારીઓ છીએ અમે સોમિલના વડોદરા શહેરમાં, અને એના માટે અમે રજૂઆત કરી છે કે અમને આ બાબતનો થોડો સમય આપો. બસ રાજકોટ ઘટનાના પછી તરત જ આ બધું અમલમાં આવ્યું છે. અને એમાં નાના વેપારીઓ, અમે તો સોમિલ એસોસિએશનવાળા છીએ, અને અમારા ત્યાં કોઈ એવા અકસ્માતમાં કોઈ જાનહાનિ થતી નથી. કારણ અકસ્માત થાય પણ જાનહાનિ થાય, કારણ કે અમારી બધી સોમિલોની જગ્યા બહુ મોટી હોય છે. એટલે અને બાકી અમને કોઈ જાતની આવી ટ્રેનિંગ પણ નથી કે અમને કોઈ માહિતી પણ નથી કે અમારે આ બાબતે શું કરવાનું છે. એટલે અત્યાર સુધી અમને કોઈ કહેવામાં આવ્યું નથી અને એકદમથી આ વસ્તુ કરવામાં આવી રહી છે. એટલે અમારી બસ આ માગણી છે. નોટિસો નથી આપવામાં આવી ને, નોટિસો વગર આ સીલ મારવામાં આવી રહ્યા છે. ઓછામાં ઓછી આજે બી ચાલુ છે, અને ઓછામાં ઓછી 8 થી 10-15 કિલોને મરાઈ ગયા છે. સીલ મરાઈ 1500 મિલો કે હું અધિકારી જોડે મિટિંગ કરીને વિચારું છું. અમારી રણનીતિ છે સાહેબશ્રીને ફરી વિનંતી કરીશું, અધિકારીઓને પણ વિનંતી કરીશું કે આ રીતની અમે રજૂઆત કરી છે, બસ સમય આપો એના માટે વિનંતી કરીશું. જે લક્કડપીઠાના જે વેપારી વડોદરા સોમિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે. એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેન્સા ચાલે છે, એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે. એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે લક્કડપીઠાના જે દુકાનો છે એમાં અમે સીલિંગ કર્યું છે. એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે, એવી એમની મુખ્ય રજૂઆત હતી. ફેક્ટરી એક્ટ હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે. અમે એમને 24 તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલ્નરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ, સેફ્ટી ઓડિટ કરો. આ અમે 24 મેના રોજ જ એમને કીધેલું છે. એમનો રિપોર્ટ અવેટેડ છે. દરમિયાનમાં કંઈ પણ વસ્તુ ના થાય, કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને, અને મોસ્ટ વલ્નરેબલ ઇન ટર્મ્સ ઓફ ફાયર હોવાથી અમે એને સીલિંગની પ્રક્રિયા હાથ ધરી છે. અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફ્ટી એન્શ્યોર કરી શકાય. ડીસ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે, પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું ભરાય.